ઓકે ગાઈસ, સ્ક્રીન શેર કરી દઉં છું તમને. ઓકે, આપણે શું કરવાનું છે? ફાઇલ અપલોડિંગ હે ને, એટલે મોબાઈલમાંથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તમારા ડેટાબેઝની અંદર, બરાબર? એ આપણે એક્ઝામ્પલ જોવાનું છે આખું. તો આપણે જે ઇન્સર્ટ કર્યું હતું મેઇન એક્ટિવિટીમાંથી, એની અંદર જ હું બે બટન એડ કરું છું. સિલેક્ટ ફાઇલ ફ્રોમ યોર ડિવાઇસ એન્ડ અપલોડ ટુ ડેટાબેઝ. સ્ક્રીન શેરેબલ નથી ભાઈ? હલો, હવે શેર તો કરી મેં. હવે આવે છે? ઓકે, ચલો. ઓકે, તો આપણે લાસ્ટ જે ડેટા ઇન્સર્ટનું જે આપણે ફોર્મ બનાવ્યું હતું, એની અંદર હું અત્યારે બે બટન એડ કરું છું. અહીંયા આની નીચે એડ કરું છું બટન. બરાબર, અહીંયા સિલેક્ટ એ આપું છું, ચૂઝ ફાઇલ, બરાબર, અને અહીં આપું છું અપલોડ ફાઇલ. હે ને, એટલે ખબર પડે. અપલોડ ફાઇલ બટન 2 એન્ડ 3 બંનેનું આઈડી ફાઇન્ડ કરીએ. બટન ચૂઝ એન્ડ અપલોડ. હે ને, એટલે ખબર પડી જાય આપણને. TN button 2 and 3. બરાબર, હવે બંનેના ઉપર ક્લિક સેટ કરી દઈએ કે બટન ચૂઝ ડોટ સેટ ઓન ક્લિક લિસનર. બટન અપલોડ ડોટ સેટ ઓન ક્લિક લિસનર. બરાબર, અહીંયા આવી ગયું ભાઈ બટન ચૂઝ ને બટન અપલોડ. હવે આના માટે આપણે થર્ડ પાર્ટી યુઝ કરવાની છે. તો અહીંયા જો પહેલું શું કામ શું કરવાનું, આ લિંક તમને શેર કરી દઈશ. પહેલાં શું કરવાનું, તમારું બિલ ડોટ ગ્રેડલ, એટલે બિલ ડોટ ગ્રેડલ ક્યાં આગળ, સેટિંગ ડોટ ગ્રેડલની અંદર આ જે મોમેન સેન્ટ્રલ લખેલું છે એની જગ્યાએ અહીંયા મોમેન યુઆરએલ વાળું તમારે ખાલી કોપી પેસ્ટ કરી દેવાનું, એડ કરી દેવાનું. એટલે આ સેન્ટ્રલાઇઝ આપણને પરમિશન મળે. જો ફરીથી ક્યાં જવાનું,
બિલ્ડ સોરી ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર લાસ્ટમાં સેટિંગ ડોટ ગ્રેડલ છે ને, એમાં જઈને આ યુઆરએલ તમને મોકલી દઈશ, આખી યુઆરએલ છે એમાંથી આ લાઈન તમારે કોપી કરી દેવાની અને એના પછી અહીંયા બિલ્ડ ડોટ ગ્રેડલમાં આ એક વર્ઝનવાળી લાઈન છે ને, વર્ઝન લખેલું છે ખાલી અહીંયા. જો વર્ઝન ક્યાંથી લાવશો તો વર્ઝન જો અહીંયા લખેલું હોય છે આ રહ્યું જેટ પેકનું 101 હે ને. તો હું બિલ્ડ ડોટ ગ્રેડલ મોડ્યુલમાં અહીંયા તમારે સેટ કરવાનું લેટેસ્ટ વર્ઝન 1.1 સો 101 હે ને. સિંક નામ આપી દેવાનું. હા 10 મિનિટ ઠેર 10 મિનિટ હવે નહીં પર બરાબર ગાઈસ. અહીંયા થઈ જાય સેટ. આપણે ક્યાં જવાનું, બટન ક્લિક પર ચૂઝ ફાઇલમાં તમને એક કોડ આપેલો હશે કે ફાઇલ મેનેજર કોડ, એ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું. પછી અહીંયા રેડ લાઈન આવશે બધામાં, એટલે તમારે અલ્ટર એન્ટર આપવાનું હોય ને, એટલે ફાઇલ ઇમ્પોર્ટ થઈ જાય. કન્ટેક્સમાં શું આવશે અહીંયા કે ભાઈ કરંટ ક્લાસનું નામ, તો મેઇન એક્ટિવિટી ડોટ ધીસ આપી દેવાનું હે ને, અને આપી દો સેમિકોલોન. આ શું કરશે, ફાઇલ મેનેજર ઓપન કરશે, એટલે કે તમારું સ્ટોરેજ ડિવાઇસ ઓપન કરશે અને એમાંથી ફાઇલ પિક કરવાનો ઓપ્શન આપશે તમને. બરાબર. તો ફાઇલ પિક થઈ જાય પછી શું કરવાનું, તો એના પછીનો કોડ આ છે કે ફાઇલ પિક થઈ જાય એના પછી તમને ફાઇલ જે મળશે એ તમારે અહીંયા સેટ કરવાની. બરાબર. તો અહીંયા હું હટાવું છું અત્યારે. એની મેથડ છે એક ઓન એક્ટિવિટી રિઝલ્ટ કરીને હે ને. એની અંદર તમારે શું કરવાનું, ફાઇલ કે ઇફ રિક્વેસ્ટ કોડ, એટલે કે ફાઇલનો રિક્વેસ્ટ કોડ ફાઇલ મેનેજર આમાં નહીં, ઇફ ફાઇલ ડોટ રિક્વેસ્ટ કોડ આનો ઓકે. આપણે કંઈ રિક્વેસ્ટ કોડ નથી મૂકતા. અહીંયા ફાઇલ પિકર ડોટ ઓપ્ટેન ડેટા આપી દેવાનો ને, અને શેમાં સ્ટોર કરી દેવાનું, એ તમારે એરે લિસ્ટ લેવાનું ને. શું લેવાનું, એરે લિસ્ટ. એરે લિસ્ટ. હા, એરે લિસ્ટને ઇનિશિયલાઇઝ કરી દેવાનું તમારે. ન્યૂ એરે લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ. હવે શું કરવાનું, એરે લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ હે ને કાસ્ટ ઇન્ટુ એરે લિસ્ટ. બરાબર. હવે આપણે છે ને ખાલી ચેક કરશું
પ્રિન્ટ કરીને ટોસ્ટ કરીએ ને એટલે આઈડિયા આવે આપણને. ટોસ્ટ સિલેક્ટેડ ફાઇલ એરેલિસ્ટ ડોટ ગેટ 0 એક જ ફાઇલ હશે બરાબર. અને રન કરું છું હું. હવે તમારે બે પરમિશન આપવાની કઈ કે ફાઇલ રીડ કરવી છે તમારે સ્ટોરેજમાંથી, તો એના માટે પરમિશન આવશે કે ભાઈ યુઝ પરમિશન રીડ એક્સટર્નલ સ્ટોરેજ, है ना, કારણ કે ગમે તે સ્ટોરેજ હોય યુઝ પરમિશન રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ બરાબર. પછી એક મેનેજ આવે યુઝ રાઇટ મેનેજ એક્સટર્નલ સ્ટોરેજ પરમિશન, है ना, પરમિશન મેનેજ કરવા માટે. રન કરીએ. ओके गाइस, इसको परमिशन देते हैं अब ऐप इन्फो में जाके फाइल मीडिया अलाउ चूज फाइल, है ना, चूज फाइल करेंगे यहाँ पे. डन. ओके, आ गया फाइल नेम, है ना. अपलोड करने के लिए અત્યાર સુધી શું કામ થયું, ખાલી ડેટા સિલેક્ટ કરવાનો એટલે કે ઇમેજ સિલેક્ટ કરવાનું કામ. હવે એ ઇમેજને આપણે અપલોડ કરવાની છે બરાબર. તો એના માટે પહેલું જ કામ શું કરવાનું,
તો જે આપણે ડેટાબેઝની અંદર ઝેમ્પમાં એક ફોલ્ડર બનાવ્યું હતું રોયલ એપ કરીને, એની અંદર એક ફાઇલ મૂકવાની છે એપી નામની. એક ફાઇલ આપું છું તમને. એમાં શું છે, ડેટા અપલોડિંગનો કોડ છે. કોપી કરી લઉં છું એટલે આપણને ઇઝી પડશે. એપ્લિકેશનમાં રોયલ એપની અંદર મૂકી દઈશ. મૂકી દીધી. હવે આપણું કનેક્શન આપણે આપી દેવાનું. કનેક્શન બરાબર. હવે લોકલ હોસ્ટની અંદર લોકલ હોસ્ટ ની અંદર અહીંયા રોયલ એપ, એમાં સ્ટુડન્ટ છે. એમાં છે ને એક ઇમેજ નામનું હું એક કોલમ બનાવું છું, હા ને. અને અહીંયા શું આપવાનું, તમારે ટેક્સ્ટ આપી દેવાનું, બરાબર. બાકી બધામાં અહીં છે ને ખાલી ચેન્જ કરી દઉં છું કે નલ એક્સેપ્ટ કરી લે, એટલે શું મારે બધા ફિલ્ડ એડ ના કરવો પડે. એ ખાલી ઇમેજ એન્ટર કરું તો બી થઈ જાય, હે ને. એટલા માટે કરું છું નલ. અહીંયા નલ આપણે સેટ કરીશું ને એટલે વાંધો નહીં આવે, બરાબર. અહીંયા આઈએમજી છે, તો અહીંયા ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, હે ને. આઈએમજી એમાં યુઆરએલ જાય, બરાબર. એમાં શું છે, આપણે એક અહીંયા એક આઈપી એડ્રેસ જોઈ લઈએ પહેલાં. टू 2956 है ना. 2956 29.56 है ना. એટલે અપલોડ ફોલ્ડર ક્યાં હોવું જોઈએ? અપલોડ ફોલ્ડર આપણે htdocsમાં અમે એક ફોલ્ડર બનાવ્યું છે રોયલ એપનું. એની અંદર એક ફોલ્ડર હશે આપણું અપલોડ, બરાબર. આ આવશે ગાઈસ, પેલું અલગ છે. હા 2956 બરાબર. એની અંદર આપણે રોયલ એપ કરીને રોયલ એપ છે ને, રોયલ એપ કરીને છે. બરાબર. એની અંદર એક અપલોડ નામનું ફોલ્ડર આપણે બનાવી દીધું. ઇન્સર્ટ ઇન્ટુ શેમાં કરવાનું છે ભાઈ? સ્ટુડન્ટમાં. ફાઇલ ખાલી જવી જોઈએ, એટલે નામ છે એનું ઇમેજ, બરાબર. નેમ નથી એડ કરવાનું એનું, એટલે વેલ્યુઝમાં ખાલી આપણે યુઆરએલ એડ કરી દઈશું, એટલે એડ થઈ જશે, બરાબર. ચલો, બની ગઈ ફાઇલ. હવે આને અહીંયા ક્લોઝ કરી દઈએ. હવે શું કરવાનું? અહીંયા હવે છે ને એક યુઆરએલ મેં એમાં આખો કોડ બનાવીને મૂક્યો છે મેં. આ યુઆરએલ પર સેન્ડ કરી દઈશ તમને. જો એની અંદર મલ્ટીપાર્ટ દેખાય છે, આ મલ્ટીપાર્ટ @ પોસ્ટ આપણે લખતા ને અહીંયા એપીઆઈ ઇન્ટરફેસની અંદર, એ તમારે અહીંયા
ડાયરેક્ટ અહીં ખાલી પેસ્ટ કરી દેવાનું, બરાબર. મલ્ટીપાર્ટને અલ્ટ્રા એન્ટર કરશો એટલે અહીંયા અલ્ટ્રા એન્ટર થશે. હવે સર્વર રિસ્પોન્સ લખીને એમાં શું આપી દેવાનું, સ્ટ્રિંગ સ્ટ્રિંગ આપી દેવાનું. મલ્ટીપાર્ટને બી અલ્ટ્રા એન્ટર કરશો એટલે ઇમ્પોર્ટ થઈ જશે, બરાબર. રિક્વેસ્ટ બોડીને પણ અલ્ટ્રા એન્ટર આપી દેવાનું, બરાબર. તમારું ફાઇલ નેમ છે APPY AP.php. અહીં શું આવશે, IMG. આપણે IMG છે ને અહીંયા, તો અહીંયા IMG લખવાની જરૂર નથી કારણ કે એક જ પેરામીટર છે આપણી પાસે, હે ને, ફાઇલ. પછી એની અંદર જો અહીંયા એક ફાઇલ છે, આખું એક ફંક્શન બનાવ્યું છે મેં અપલોડ નામનું છે, અપલોડ ફાઇલ. આ કોપી કરી લેવાનું અહીં સુધી, બરાબર. ના, નીચે આવશે હજી, ફેલિયર સુધી. બસ આ ફંક્શન તમારે છે ને અહીંયા મેઇન એક્ટિવિટીમાં એકદમ નીચે મૂકી દેવાનું, લાસ્ટમાં, બરાબર. અપલોડ ફાઇલ, બરાબર. એ પ્રોગ્રેસ ડાયલોગની કોઈ જરૂર નથી, હટાવી દઉં છું. રિક્વેસ્ટ બોડી બધું હેશ કરી અલ્ટ્રા એન્ટર કરતા જવાનું, ને એ બધું ઇમ્પોર્ટ થાય છે. હવે જે સ્મોલમાં હોય ને લેટર એ ઇમ્પોર્ટ નહીં કરવાના, કેપિટલ બધા ક્લાસ બધા ઇમ્પોર્ટ કરી દેવાના. API ઇન્ટરફેસ છે આપણું, હે ને, એ ક્લાયન્ટ API ઇન્ટરફેસ ગેટ ક્લાયન્ટ, અહીં આપણે સ્ટ્રિંગ કરી દેવાનું, ને સ્ટ્રિંગ. સોરી ગાઈસ. ઇફ કન્ડિશનની કોઈ જરૂર નથી. મેસેજ આપી દઈએ આપણે ટોસ્ટ. ઇમેજ અપલોડ સક્સેસફુલી, બરાબર. હવે શું બાકી રહ્યું અહીંયા, ઇમ્પ્લિમેન્ટ. હવે મીડિયા પાથ શું છે ગાઈસ, એક વેરિયેબલ લઈ લઉં છું, સ્ટ્રિંગ વેરિયેબલ મીડિયા પાથ શું છે ખબર છે, એ પૂછે છે આપણને ભાઈ ઇમેજ કઈ છે, તો આપણે શું કરવાનું અહીંયા કે મીડિયા પાથમાં એરે લિસ્ટમાં અમે ઇમેજ ગેટ કરી રાખી છે 0 નંબર પર, એ તમારે અપલોડ કરવાની છે, બરાબર. બરાબર, અહીંયા મીડિયા પાથ અને સ્ટ્રિંગ મળી ગયું. હવે એને રન કરીએ. ઓકે, એક ઇન્ટરનેટની પરમિશન આપેલી હોવી જોઈએ. ઇન્ટરનેટ પરમિશન છે, યસ છે ઓલરેડી. બરાબર. હવે બીજું, સોરી, એક વસ્તુ રહી ગઈ. આ જે ફંક્શન છે ને અપલોડ ફાઇલ, એ કોલ કરવાનું રહી ગયું. એ ક્યાં આવશે, અપલોડના બટન ઉપર, અપલોડ ફાઇલ. લોડ ફાઇલ, બરાબર. ચલો આને રન કરીએ. હવે ડેટાબેઝ ઓપન રાખીએ.
અપલોડ કરું છું. એ ચેક કરો. ના ના, પ્રાઇમરી કી નેમ ના હોય, પણ નેમ ફિલ્ડ છે ને બંધ કરવાનું રહી ગયું હશે કદાચ. સારું થયું યાદ દેવડાવ્યું. નામ ક્લોઝ કરવું પડશે. હા, નેમ ક્લોઝ કરવું પડશે. એક મિનિટ, અહીંયા ફાઇલ છે, અહીંયા અપલોડ ફાઇલ છે, અહીંયા બી અપલોડ ફાઇલ આવે ને. અચ્છા, 9856. ના ના, એવું નથી. એવું નથી, નેટવર્ક અલગ છે. નેટવર્ક સેમ રાખવું પડશે ને.
સેમ નેટવર્કમાં આવવું પડશે ને, અલગ અલગ નેટવર્ક હતું. અચ્છા, અહીંયા આવશે ને હજી રોયલ એપ. રોયલ એપની અંદર છે ને એપી ડોટ પીએચપી, ખબર પડી? જો આપણે અહીં લખ્યું છે ને રોયલ એપ ફોલ્ડરમાં એપી ડોટ પીએચપી, ડાયરેક્ટ પીએચપી લખી નાખ્યું. માઇનોર મિસ્ટેક થઈ ગઈ છે. આવી ગઈ ફ્રી ફાયર ગેમની ઇમેજ છે. અપલોડની અંદર, રોયલ એપની અંદર અપલોડ. ફ્રી ફાયર ઇમેજ આएगा મૂવ થઈ નહીં. શું યુઆરએલ પાથ તો બરોબર છે. 168 યુઆરએલ રોયલ એપની અંદર જ છે ને, એની અંદર અપલોડ નામનું ફોલ્ડર છે. અપલોડ એટલે ફાઇલ પાથ લઈ લીધો, મૂવ નહીં થઈ રહી. અચ્છા હા, સમજી ગયો. મૂવ કેમ નહીં થઈ રહી, અને મારે પરમિશન આપવી પડશે હે ને. આ ખાલી તમારે નથી કરવાનું, કારણ કે આમાં છે ને મેક છે ને, એટલે પરમિશન આપવી પડે છે. હા ગાઈસ, તમારે નથી કરવાનું. હવે થઈ જશે. આવી ગઈ ઇમેજ બરાબર, પરમિશન આપી દીધી મેં અને અપલોડ બી કરી. હવે અહીંયા આવી ગઈ ને ઇમેજ, ખબર પડી ગાઈસ?
ડેટાબેસની અંદર બી તમારે પરમિશન નથી આપવાની, કારણ કે મેકમાં ખાલી આ થાય છે આવું. પરમિશન આ મેકમાં આપવી પડે છે ને ઇમેજ, બરાબર. આ ઇમેજ તમે અપલોડ કરી શકો છો આવી રીતે. ખબર પડી ગાઈસ? ફાઇલ અપલોડ, બરાબર. તો આ ફાઇલ અપલોડનું કામ તમારે કરવાનું છે. આ ક્યાં યુઝ થાય હવે તમને કહી દઉં. એક તો રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તમે યુઝર પાસેથી ફોટો પિક કરાવો. બીજું, કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાવો. ડોક્યુમેન્ટ માટે, ફોટો માટે બધું સેમ કોડ છે, બરાબર. પછી કોઈ પણ મીડિયા અપલોડ કરાવો, એના માટે આ યુઝ થશે, બરાબર. હવે બધી વસ્તુ તમને મોકલી દઉં છું, જે મેઇન વસ્તુ છે.